કોઈ આવે અને તમારા સામે પોતાનો રુતબો, પોતાનો પ્રતિષ્ઠા, પોતાની શક્તિ, પોતાના પૈસા આ બધાનો દેખાડો કરે અને તમારા પર કંઈ ફરક જ ના પડે, તો પછી તે વ્યક્તિ તમારા સામે ફરીથી દેખાડો કરવા આવશે જ નહીં. તે વારંવાર તમારા સામે આવીને એટલા માટે જ તેમની વસ્તુઓ, તેમના રુતબાનો દેખાડો કરે છે, કારણ કે ગઈ વખતે જ્યારે તેમને ખીચામાંથી તેમનો ફોન નીકાળ્યો 2 લાખ રૂપિયાનો, અને ત્યાં જોવાવાળાની આંખો એકદમ આવી પહોળી થઈ ગઈ. પૂતળીઓ જઈને સીધી ફોનમાં ચોંટી ગઈ. જેને ફોન ખરીદ્યો હતો તેણે કહ્યું, મારા 2 લાખ રૂપિયા ખર્ચ કરવા વસૂલ થઈ ગયા. આ પૈસા મેં ખર્ચ જ એટલા માટે કર્યા હતા કે જે મારો આ ફોન જોવે તે બિલકુલ તે જ સમયે જ મારી સામે નમી જાય, લેટી જાય, મારી શક્તિ માની લે. તમારી આંખોમાં તે કંગાળતા ન આવી હોત, તમારા મોં પર તે ફોનની છાપ ન પડી ગઈ હોત, તો તે વ્યક્તિ ફરી તમારા સામે બીજી વાર ન આવત. પોતાના ફોનનો કે પોતાની ગાડીનો કે પોતાના બંગલાનો કે પોતાની કોઈ બીજી વસ્તુનો દેખાડો કરવા માટે. તમે આમનાથી જેટલા પ્રભાવિત થતા જશો તે તમને તેટલા વધારે પ્રભાવિત કરવાના પ્રયાસ કરતા રહેશે. વાત સીધી છે.